મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને આજે ન રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને રાણીના ફસ્ટરલા તૈયાર પણ થઈ ગયા છે. તો એમ કહેવાય કે આજે તો મોસમ આમ અલગ જ બદલાઈ ગયો છે. આજ મોસમ બદલાઈ ગયો છે અને અત્યારમાં તો એમ કહેવાય કે સાટા પણ આમણે આવવા માંડ્યા હતા અને સરસ મજાનો ઠંડો પવન પણ આવે છે. અને અત્યારમાં જો વાદળા પણ થઈ ગયા છે અને હમણાં તો સાટા પડવા માંડ્યા હતા. તો હવે તો એમ કહેવાય કે આપણે વાડીએ જવાનું છે. ટપકને એવું ટપક તો આપણે પાથરવાની હતી, તો ટપક પથરાઈ ગઈ છે. તો આપણે એમ કહેવાય કે કંઈક બોલે પછી તો આપણે કપાસ પણ ચાલુ કરી દેવાનું છે. તો અત્યારે બહુ પવન આવે છે તો આપણે વાળે જવાનું છે, બેનની વાળે જવાના છે. તો આપણે ઘેરેવાનું છે તો આપણે ઘેરે રહીશું. ગવી બેન જો આપણે એમ કહેવાય કે રસકો વાટવા ગયા હતા, તો એક ગાડી રસકો વાટી આવ્યા છીએ અને એક બાજરાનો ભારો પણ વાટી આવ્યા છીએ. તો ઓલા ઘરે આપણે એમ કહેવાય કે હાલ પછી કપડાં પણ ક્યારના સૂકવી દીધા છે અને આ ઘરે હીણ પડી છે. તો આપણે એમ કહેવાય કે મશીનમાં કટિંગ કરવાની છે. તો હમણાં આપણે કટિંગ પણ કરી નાખશું અને વાદળા પણ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે એમ કહેવાય કે ઢોરમાલને પાવાના છે. 2 વખત નીમ પણ નાખી દીધી છે, તો ઢોરમાલને પાઈ લેવી. ગયું છે તો જમવામાં સરસ મજાનું મેં સરસ મજાની દાળ બનાવી છે અને આ છે આપણે બનાવ્યો છે કેરીનો સલાડ ને આ છે ઘઉંની રોટલી ને આમાં છે રસ. તો આ બધા જમવાનું બની ગયું છે અને આ બધા હવે જમવાની તૈયારી કરી રહ્યા છે. તો હવે આપણે પણ જમી લેવી. તો આજના મિની બ્લોગમાં આટલું જ. તે ફ્રી મળશે નવા બ્લોગ સાથે.